નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. તમને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમના ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. કોઈ પણ ભરતી આવે, પરિપત્ર આવે, કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામ માહિતી તેમના ચેનલ પૂર્વત કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જે વોટ્સઅપ ચેનલ છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રામ છે, બંને જગ્યાએ આવશે. જોઈન થઈ જાઓ, લિંક ડિસ્કશનમાં મૂકું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જીએસઆરટીસીમાં રિક્રુટમેન્ટ આવી છે. મિત્રો, ભરતી આવી છે કે 10 પાસ 12 પાસ આઈટીઆઈ માટે પરીક્ષા વગર સીધી ભરતી આવી છે. એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. છેલ્લી તારીખ 12 ડિસેમ્બર. તો વિડીયો એન્ડ સુધી બને રહેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા કે જે ભરતી આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ મહેસાણા ખાતે ભરતી છે. કે તમે જોઈ શકો છો કે નિગમ મહેસાણામાં જે વિવિધ ફેકલ્ટીમાં જે ભરતી પડશે: મિકેનિક ડીઝલ, મિકેનિક વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન, સીટ મેટલ વર્કર, વેલ્ડર, એડવાન્સ ડીઝલ, આઈટીઆઈ તેમજ ધોરણ 10 પાસ કોપા માટે પણ ભરતી આવેલી છે. ધોરણ 12 પાસ માટે ઉપરાંત ફ્રેશર ઉમેદવારો, એપ્રેન્ટિસ તાલીમ માટે તૈયાર ઉકવાર હોઈ શકે તેવા ઉમેદવારો www.apprentice.co ગવર્મેન્ટ પર વેબસાઇટ પર ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને હાર્ડ કોપી મેળવીને એસટી વિભાગ કચેરી મહેસાણા ખાતે મિત્રો તમારી તમામ પ્રમાણપત્ર સપ્રમાણિત કરીને ટ્રુ કોપી કરીને તમારે ત્યાં જે મહેસાણા ખાતે જે છે મિત્રો એસટી કર્મચારી જે કચેરી છે ત્યાં તમારે જવાનું રહેશે. તો મિત્રો, જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખની 12/12/2023 સુધીમાં 11 થી 4 કલાક સુધી સમય દરમિયાન જાહેર રજા સિવાય અરજીપત્રક મેળવી તમારે ત્યાં પહોંચાડવામાં રહેશે. શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત અરજીપત્રકમાં જે છે મિત્રો અરજીપત્રક છે તેમાં શૈક્ષણિક લાયકાત તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત અરજીપત્રક તારીખ 12/12/23 સુધીમાં જમા કરવાનું રહેશે. જે ઉમેદવારો અગાઉ કોઈપણ જગ્યાએ એપ્લાય કરેલો હોય તે મિત્રો ફ્રેશર છે, નવા જે ઉમેદવારો અહીંયા ફોર્મ ભરી શકે છે. તો મિત્રો, જોઈ શકો છો કે અહીંયા તાલીમ હોય કે ઓર્ડર લીધેલ હોય તે ઉમેદવારો અરજી કરવી નહીં. આઈટીઆઈ ઉમેદવારો ગુણના આધારે મેરિટમાં ધોરણ પસંદગી કરવામાં આવશે. અરજીપત્રકનું સ્થળ છે એસટી વિભાગ કચેરી, ગાયત્રી મંડી રોડ, મહેસાણા. વિભાગીય નિયામક મિત્રોમાં કોઈ પણ આપણે જોવા જે એપ્રેન્ટિસ માટે તમે એપ્રેન્ટિસ સૌ પ્રથમ પહેલી વાર કરતો તમને લાભ મળશે. જો તમે પહેલાં કરી હોય તો તમને અહીંયા મળશે નહીં. તો કોઈ પણ માહિતી તમે કોમેન્ટ્સમાં જણાવજો. આવીને અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.